આજે આપણે ભૌતિક ભૂગોળ વિશે જાણવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ભૂગોળ એક વિષય તરીકે અને આ બુક યુવા વાળાઓની છે. બહુ સરસ બુક છે. જો તમે રિવિઝન કરવા માંગતા હોય તો કોઈ વાંધો નહીં, તો તમે સાંભળી શકો છો. પણ જો તમે બુક પોતે ખરીદી અને વાંચો તો આ સારું તમને પ્રભાવ પાડી શકે છે તમારી એક્ઝામ માટે અને બધા જ માં. ને યુવા વાળાને દરેક બુક બહુ સરસ જ હોય છે. તે માટે મેં તમને પહેલી રેફર યુવાની બુક કરું છું. બાકી તમારી ઈચ્છા, જો તમને એનસીઈઆરટી જીસીઈઆરટી ની બુક માંથી વાંચી શકતા હોય, સમજી શકતા હોય અને શરૂઆત કરવી હોય તે સારી છે. અને તેના પછી તમને માની લો કે તે વચાઈ ગઈ એકાદી બે વાર, પછી તમે આ યુવાની બુક પરચેસ કરી અને એમાંથી વાંચી શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. ભૂગોળ સામાન્ય સમજ. ભૂગોળ એક વિષય તરીકે, ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે, ભૂગોળ એક શાખાઓ અને ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ. ભૂગોળનું મહત્વ અને આ જીસીઈઆરટી, એનસીઈઆરટી અને તમિલનાડુ બોર્ડ અને આઈએનઓએસ પાઠ એકમાંથી લેવામાં આવી છે. તો ચાલો ભૂગોળનું સામાન્ય સમજ આપણે મળીએ. ઈસવીસન પૂર્વ બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેસ્ટોનીસે 1774 થી 194 બીસી સૌ પ્રથમ ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દનું પ્રયોજન હતું. ગ્રીક ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફી નો એનસીઈઆરટી ગ્રાફોસ એટલે વર્ણન કરવું એવું થાય છે. આમાં પૃથ્વીનું પદ્ધતિસર વર્ણન કરવું અને વિજ્ઞાન એટલે ભૂગોળ. વિજ્ઞાન એટલે ભૂગોળ અને પૃથ્વીની અધ્યયન માટે જીઓલોજી, પૃથ્વીના માપ માટે જીઓમેટ્રિક તથા પૃથ્વીના આકાર રૂપ માટે જીઓડ્સ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. જીઓ લોજિયા એ પૃથ્વીનું મધ્યાયન છે. અને મેટ્રિયા એ પૃથ્વીનું માપન છે. અને ઓઇડિસ એ પૃથ્વીના આકાર અનુરૂપ છે. પૃથ્વીના અભ્યાસની વિવિધ શાખાઓ. ઇરેસ્ટોનિસ અને ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન પૂર્વે બીજી સદીમાં ઇરેસ્ટોનિસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. થેલ્સના વિશ્વના પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. ગ્રીક ભૂગોળવિદ થેલ્સ એ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાનો વિચાર રજૂ કર્યા હતા. ગ્રીક ભૂગોળવિદ કેલોટિયસ ટોલેમીએ પૃથ્વીના અક્ષાંશ રૂપનો અને દેશના ભૌગોલિક સંસ્થા વિશે માહિતી રજૂ કરી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રેબોએ પોતાના ગ્રંથમાં પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. ભૂગોળને વધુ પ્રચલિત બનાવવા માટે મોટા ભાગના ભૂગોળવિદોએ ભારત, અરબિસ્તાન, ગ્રીક, ચીન વગેરે દેશો હતા. આ પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો અને બ્રાહ્મણ ગ્રંથો અને રામાયણ વિપુલ માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. અર્થાત પૃથ્વી, તેના લક્ષણો અને માનવ વસ્તીને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી છે. ભારતના આર્યભટ્ટ પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમમાં સૂર્યમંડળ અંગે વરાહમિહિરે પંચસિદ્ધિમાં પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી છે. ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથમાં સિદ્ધાંત શિરોમણિ, આ યાદ રાખજો, સિદ્ધાંત શિરોમણિ, ભાસ્કરાચાર્ય પોતાના ગ્રંથ સિદ્ધાંત શિરોમણિ ગુરુત્વાકર્ષણ બળ સંબંધિત માહિતી આપી. અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસે પોતાના ગ્રંથ મેઘદૂત અને કુમારસંભવમમાં ભારતના પર્વતો, નદીઓ, જંગલો વિશે વર્ણન કરેલું છે. અરબ ભૂગોળવિદ ઇબન
બધું તે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. ભૂગોળનું વિષયવસ્તુ ઘણું વિસ્તૃત છે. તેમાં પૃથ્વી પરના મૃદાવરણ, ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, વૃંશાવરણ, ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાન સંદર્ભે અભ્યાસ થાય છે. આમ પૃથ્વીના 5 આવરણો વિગતે અભ્યાસ કરતો વિષય એટલે ભૂગોળ. ભૂગોળ કાર્યક્ષેત્ર વિશાળ હોવા છતાં તેના મુખ્ય બે જ પરિબળો પ્રાકૃતિક તત્વ અને સાંસ્કૃતિક તત્વનો માનવને કેન્દ્ર સ્થાને રાખી કરવામાં આવે છે. પૃથ્વી માનવી તેમજ સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છે. પૃથ્વી ભૌતિક સ્વરૂપ સ્વતંત્રતા સમાન નથી. પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ખીણો, મેદાનો, વિશાળ વનક્ષેત્ર, વેરાન, રણો પ્રદેશો, નદીઓ, સાગરો, મહાસાગરો આવેલા છે. ભૂગોળમાં પૃથ્વીની સપાટી પર ભૌતિક તત્વો, માનવીય તત્વની ભિન્નતાઓનો અભ્યાસ થાય છે. કેટલાક પ્રદેશોમાં માનવીય પ્રકૃતિ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યા છે, તો કેટલાક પ્રદેશોમાં તે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ, વૈજ્ઞાનિક સંશોધન નોથી પોતાને અનુકૂળ બનાવી છે. માનવી દ્વારા પ્રાકૃતિક સંસાધનો બેફામ ઉપયોગને કારણે ઉદ્ભવેલા વિવિધ પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો, જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓને કારણે ઉકેલ ભૂગોળ વિષયવસ્તુ સ્પષ્ટ કરે છે. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. જર્મનીમાં ભૂગોળવિદ કાર્લ રિટર્સ કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધન સાધનો વિકસતા જાય છે, તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર અને પૃથ્વી વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે સુધી વિસ્તરે છે. જર્મની ભૂગોળવિદ આલ્ફ્રેડ હેટનરે મુજબ ભૂગોળ પૃથ્વી સપાટી પર વિભિન્ન ભાગોના કારણભૂત રીતે સંબંધિત તથ્યો અને ભિન્નતાઓનો અભ્યાસ કરે છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ વોટસોને મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે કે જે પૃથ્વીની એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવર્તનશીલ સ્વરૂપે વર્ણન માનવ સંસાધનો રૂપમાં કરે છે. ભૂગોળમાં માત્રાત્મક પ્રવૃત્તિ, ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ 1960 થી 1970 ના દશકથી શરૂ થયો છે. 1970માં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરતા પૃથ્વીની ઉપરના કેટલાક સપાટી પદાર્થના ફોટોગ્રાફો લેવાનું શક્ય બન્યું, જેથી ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની છે. કૃત્રિમ ઉપગ્રહો અને ભૌગોલિક માહિતી તંત્ર જીઓ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ભૂ માહિતી તંત્ર, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ભૂ સ્થિર તંત્ર, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ તકનીક સુલભ બની છે. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીકી, સ્પેશલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસને કારણે પર્યાવરણ ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે. પૃથ્વીના જે ક્ષેત્રોમાં અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, પૃથ્વી, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ ક્ષેત્રના વસતા માનવ સમુદાયો, તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે ભૂગોળવિદોએ ભૌગોલિક તથ્યોને વ્યાખ્યા કારણના સંદર્ભે જ કરે છે, કારણ કે ફક્ત વ્યાખ્યાની મદદરૂપ નથી.
વ્યાખ્યા જ મદદરૂપ નથી, પરંતુ ભૌગોલિક તથ્યો ભૂતકાળ અને ભવિષ્યના સંદર્ભમાં જોવાની ક્ષમતા રાખાય છે. ભૂગોળવિદો હેરોડોટેસે પર્શિયન સામ્રાજ્યના માનવ અને ભૌતિક ભૂગોળ પર સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. ઓકે, હવે આટલું આપણે થોડા ટાઈમ પછી અથવા તમને મોકલી આપીશ.